ગાંધીનગર બાદ રાજકોટમાં પણ મળ્યા ટાઇફોઇડના કેસ. મહાનગરપાલિકાએ આપ્યું એલર્ટ. રાજકોટમાં પાણીના જગ વેચતા વેપારીઓને ત્યાં શરૂ કરાશે તપાસ. ગેરકાયદેસર પાણીના જગ વેચતા વેપારીઓ સામે થશે કાર્યવાહી. રાજકોટમાં પાણીના કુલ 555 ટેસ્ટ કરવામાં આવ્યા. સાથે જ લોકોને પણ પાણી ઉકાળીને જ પીવાની સલાહ આપવામાં આવી. છેલ્લા 4 દિવસમાં રાજકોટમાં વધુ એક ટાઇફોઇડનો કેસ સામે આવ્યો. રાજકોટમાં ગયા વર્ષે ટાઇફોઇડના 160થી વધુ કેસો નોંધાયા હતા. પાણીજન્ય રોગચાળાથી ઝાડા ઉલટીના 212થી વધુ કેસ નોંધાયા. લોકો ઉકાળેલા પાણી પીવાની સાવચેતી રાખે તેવી લોકોને કરી અપીલ. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ IHIPના જે આંકડા નોંધાય છે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે રાજકોટમાં માત્ર એક ટાઇફોઇડનો પોઝિટિવ કેસ જે છે નોંધવામાં આવે છે. જે વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળામાં ખાસ કરીને જોવા જઈએ તો ઝાડા ઉલટીના કેસ ઉપરાંત જે છે ટાઇફોઇડ કમળાના કેસ નોંધાતા હોય ત્યાં દરેકનું કેસ બેઝ ટ્રેકિંગ જે છે એ કરાતું હોય છે. આ ઉપરાંત તે વિસ્તારમાં જ અમારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને આશા બહેનો દ્વારા રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ પણ કરવામાં આવતો હોય છે.